તો ગાઈસ અત્યારે આપણે આપણા પીસીને ચાલુ કરવાની કોશિશ કરી છે. એમ તો ગાઈસ ચાલુ પડ્યું છે, તમે જોઈએ એના પંખા બધું ફરે કર્યું, પણ જે મેઇન વસ્તુ છે આમાં એ છે ગાઈસ ગ્રાફિક કાર્ડ. અને ગ્રાફિક કાર્ડમાં ગાઈસ પાવર જ નથી આવતી, ગ્રાફિક કાર્ડ ચાલુ નથી થતું. અને આ જે પ્રોબ્લેમ છે ગાઈસ થોડાક દિવસે આવે છે. એમ તો પણ આપણે ચાલુ કરી રાખી દીધું, થોડીક વારમાં ભાઈ ગ્રાફિક કાર્ડ ચાલુ થઈ જાય એટલે ડિસ્પ્લે આવી જતી હતી. પણ આજ ગાઈસ સવારના 8 વાગ્યાથી મેં ચાલુ રાખ્યું છે અને અત્યારે મારા ખ્યાલથી બપોરના લગભગ 11:30 કે 12:20 થઈ ગઈ છે તો પણ ભાઈ ચાલુ નથી થતું. ઘણી ટ્રાય કરી ચાલુ નથી થતું. તો એક આઈડિયો છે મારા ઘરે ગ્રાફિક કાર્ડને ચેક કરવાનો કે ગ્રાફિક કાર્ડ ખરાબ થયું છે કે એની અંદર જે પાવર સપ્લાય છે તે ખરાબ થયું છે. જો ગ્રાફિક કાર્ડ ગાઈસ ખરાબ થયું હશે તો એને વોરંટીમાં ગાઈસ દેવું પડશે, કેમ કે એની વોરંટી લગભગ 3 વર્ષની હોય. એમ તો 1 વર્ષ થઈ ગયું આપણને લીધે, આપણે ઓનલાઈન મંગાવ્યું હતું MD કોમ્પ્યુટર્સમાંથી. પણ અત્યારે ભાઈ દિક્કત આવે છે. અને ગાઈસ મેં આપણું જે ગ્રાફિક કાર્ડ છે તે મેં રજીસ્ટર કરવાની કોશિશ કરી MSIના ઓફિશિયલ વેબસાઇટમાં. તો ત્યાં બતાવે છે કે તમારું ગ્રાફિક કાર્ડ ઓલરેડી રજીસ્ટર છે કે કોઈ ગુડુભાઈના નામે. હવે આને શું કેવું ભાઈ, આપણે તો નવું ગ્રાફિક કાર્ડ લીધું, કદાચ કોઈ સિરિયલ નંબર ખોટો નાખી મતલબ કે રજીસ્ટર થઈ ગયું છે ઓટોમેટિકલી. કેમ કે આપણે જ્યારે રજીસ્ટર કરવા જાય ત્યારે સિરિયલ નંબર માંગે, અને જ્યારે આપણે કોઈનો પણ સિરિયલ નંબરમાં નાખી દીધું ભાઈ એ પણ ચાલે કે તમે રજીસ્ટર કરી શકો. તો મારા ખ્યાલથી એમ કોઈથી ગલતી થઈ ગઈ છે એક આંકડાની, જસ્ટ એક આંકડાનો ફરક છે મારા ખ્યાલથી, એના લીધે આપણી પ્રોબ્લેમ થાય છે. પણ મેં MSIની ટીમથી વાત કરી, મેં એની ઇન્વેસ્ટમેન્ટ બધું મૂકી દીધું છે ને એનો આજે જ મેસેજ આવ્યો હતો કે મેં આગળ બીજા લોકો છે એને મૂકી દીધું છે. તો શું થાય છે જે પછી ખબર પડશે. પણ જો વોરંટીમાં હશે તો આપણે ભાઈ એને વોરંટીમાં ઠીક કરાવી લેશે અથવા એ પોતે એક્સચેન્જ કરીને આપી દે એવું જોઈએ છે ભાઈ શું થાય. અને ગ્રાફિક કાર્ડ કેવું આવે તમારામાંથી ઘણા લોકોને ખબર નહીં હોય તો ચાલો હું તમને બતાવી દઉં કેવું ગ્રાફિક કાર્ડ આવે. તો ગાઈસ આ રહ્યું આપણું કોમ્પ્યુટર એટલે કે આપણું CPU, એમાંથી આપણે ગ્રાફિક કાર્ડને કાઢી લીધું છે બહાર. તો મને બતાવું તો જો ગાઈસ કંઈક આવું ગ્રાફિક કાર્ડ આવે. આ નાનકડી વસ્તુ ને આ ભાઈ ગેમિંગ એડિટિંગ બધું કરીએ કે, પણ આ ભાઈ ચાલુ જ નથી થતું, ફરતું જ નથી. હીટ તો થાય છે, અત્યારે મેં કાઢ્યું તો ગરમ છે. કે શોર્ટ સર્કિટ નથી થઈ ગઈ, ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ ગઈ છે આમાં. એમ તો ગાઈસ આપણા પીસીમાં જે APU છે એટલે કે પ્રોસેસર છે એમાં જ ગ્રાફિક છે અંદર થોડા ઘણા 2 GBના. તો એનાથી ભાઈ આપણે PC તો ચાલુ કરી લેશી, પણ ભાઈ આ જે વસ્તુ છે આ ચાલુ થવી જરૂરી છે. તો અત્યારે ગાઈસ તમે કહેશો કે હું શું ખોલીને બેઠો પડ્યો છું, તો ભાઈ આ છે આ કોમ્પ્યુટરને ચલાવવા માટે. આને SMPS કહેવાય, પાવર સપ્લાય પણ કહેવાય. તો આને ખોલવાનું કારણ એ હતું કે ભાઈઓ આની અંદર એટલી બધી ધૂળ મતલબ કે રજ હતી, જુઓ તમે કેટલી બધી પડી છે. અને બીજી વસ્તુ એ કે આપણે ગ્રાફિક કાર્ડ કાઢી નાખ્યું તો એમાં પ્રોસેસર છે, પણ તોય ગાઈસ આમાંથી પાવર નથી આવતી, મતલબ કે કોમ્પ્યુટરમાં દેખાતું નથી કાંઈ. તો મેં વિચાર્યું કે ભાઈ કરંટ આવે છે રહ્યો, આમાં રજ છે, પાવર નથી આવતી. તો મારા ખ્યાલથી 99% ગાઈસ આનો વાંક છે પાવર સપ્લાયનો. તો અત્યારે આને ખોલીને આપણે બરાબર ક્લીન કરી શકીએ. જો આમાં કેટલી રજ ચોટેલ પડી છે પાંખડામાં, જુઓ ભાઈ સાહેબ આટલી બધી ધૂળ હતી. જ્યારથી લીધું ત્યારથી ભાઈ આને તો ખોલવામાં તો આવ્યું નથી. આજ પહેલી વાર આપણે ખોલ્યું છે અને ખોલાય પણ નહીં, કેમ કે વોરંટીઓ પણ મારી ખ્યાલ ત્યાંની વોરંટી ખતમ થઈ ગયા છે. લગભગ આને 2-3 વર્ષ તો થઈ ગયા છે આપણા SMPS ની, એટલે આપણે ખોલી નાખ્યું. તો ફટાફટ ગાઈ જોઈ લી, ધૂળ બૂળ કાઢી નાખી. તો ગાઈસ આપણે ઘણું ટ્રાય કર્યું પણ PC ચાલુ ના થયું, એટલે આપણે આવી ગયા કોમ્પ્યુટર રિપેરિંગની શોપે અને કોમ્પ્યુટરને રાખી દીધું નીચે આપણે. અને આ ભાઈ કોઈકનું PC બિલ્ડ કરતા હતા, એક મસ્ત મજાનું PC બિલ્ડ હતું. તો આપણે ભાઈ આપણું PC ત્યાં રાખીને આવતા રહ્યા ઘર બાજુ. few minutes later. તો ગાઈસ અત્યારે આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ આપણું PC લેવા જવા માટે. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા હતા બજારમાં, કેમ કે આપણું જે PC હતું તે ખરાબ થઈ ગયું હતું અને રિપેર કરાવવાનું હતું. તો રિપેર થઈ ગયું છે અને આ પડ્યું જો સાઈડમાં ખૂણા ખચકામાં. થોડી વાર ઉભા છે કેમ કે ભાઈ જીવનને જવાનું છે ગાંધીધામ, તો બસની વાટ જોઈ છે આ. અને પછી ગાઈસ હું અને સોનેશભાઈ ઘરે નીકળશી. તો અત્યારે ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને PCને ગાઈસ રિપેર કરાવી નાખ્યું છે, પણ હજી આમાં એક પ્રોબ્લેમ છે, પાવર સપ્લાય એનું ચેન્જ કરવાનું છે. કેમ કે પાવર સપ્લાયના કારણે ભાઈ PC સ્લો હાલે છે અને જે બીજા કમ્પોનન્ટ છે આ પાવર સપ્લાયને ભાઈ ચૂસી લે એકદમ. તો એક સારું પાવર સપ્લાય આપણે નાખવું પડશે આમાં. તો પહેલાં હવે ચાલુ કરી, ભાઈ ચાલુ જ પડી છે. ઓકે, અહીંયાથી બંધ છે. 1 મિનિટ, સ્વિચ અહીંયાથી બંધ કરી પહેલાં, પછી UPSને ચાલુ કરી અને સ્વિચ ઓન. હવે ચાલો ગાઈસ 1 2 and 3. હવે ગાઈસ ડિસ્પ્લે આવી જોઈએ. તો ગાઈસ ફાઇનલી ચાલુ થઈ ગયું છે.